નમસ્કાર. ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. બંગાળમાં મમતાએ 34 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડ્યો, જ્યારે તામિલનાડુમાં જાયનો જાદુ ચાલ્યો. બંધ અને બુલેટનું રાજકારણ નહીં, પરંતુ મા, બેટીઓ અને મનુષ્યની જીત જણાવતા મમતા બેનર્જી. વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત. ધોનીને આપ્યો આરામ, ગંભીર કેપ્ટન. અને સોરાબુદ્દીન કાંડના આરોપી અમીનના જામીનનો વિરોધ કરતી સીબીઆઈ. સમાચાર વિગતવાર. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ આજે ઇતિહાસ સર્જ્યો છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની આંધીમાં 34 વર્ષથી શાસન કરી રહેલા ડાબેરીઓનું ધોવાણ થઈ ગયું છે અને તૃણમૂલ કોંગ્રેસ પ્રથમ વખત બંગાળમાં સરકાર રચવા જઈ રહી છે. બીજી બાજુ તામિલનાડુમાં પણ એઆઈએડીએમકેના જયલલિતાનો જાદુ છવાઈ ગયો છે અને તેઓએ આ જીતમાં બહુમતી મેળવી હતી. આ ઉપરાંત પોંડિચેરીમાં ત્રિશંકુ વિધાનસભા જેવી સ્થિતિ ઊભી થઈ છે. જો કે આસામમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે. આ 5 રાજ્યની ચૂંટણીમાં સૌથી મોટું નુકસાન ડાબેરીઓને થયું છે. ખાસ વાત તો એ છે કે તામિલનાડુમાં ડીએમકેનો પક્ષ 2G સ્પેક્ટ્રમ કૌભાંડને કારણે પ્રજામાં અળખામણો થયો છે. મતદાન વખતે આ કૌભાંડ ખુલ્યું હતું, જેથી જયલલિતા ફરી વખત લોકોનું દિલ જીતવામાં સફળ થયા છે. તો બીજી તરફ કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે શરૂઆતથી જ કાંટેકી ટક્કર જોવા મળી હતી. હવે ત્યાં કોંગ્રેસ ગઠબંધન કરી પાતળી બહુમતી સાથે સરકાર રચશે તે વાત સ્પષ્ટ બની છે. પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝળહળતો વિજય મેળવીને 34 વર્ષના લાંબા ગાળાના ડાબેરી શાસનનો સૂર્યાસ્ત કરનાર મમતા બેનર્જીએ રાજ્યના મતદારોનો આભાર માન્યો છે અને તૃણમૂલ કોંગ્રેસની જીતને કવિ નજરુલ ઇસ્લામને સમર્પિત કરી છે. સાથોસાથ બંગાળના શહીદોને યાદ કરી તેમને સલામ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય રેલ મંત્રી મમતાએ પોતાના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાનની બહાર આવીને હાજર રહેલા લોકો, સમર્થકો અને કાર્યકરોનું અભિવાદન ઝીલતા જણાવ્યું હતું કે અમે બંધ અને બુલેટનું રાજકારણ નહીં રમીએ. ચૂંટણીમાં થયેલી ભવ્ય જીત એ માત્ર તૃણમૂલ યુતિની જ નહીં, પરંતુ મા, માટી અને માણસની જીત છે. વધુમાં મમતાએ જણાવ્યું હતું કે બંગાળને આજે ખરા અર્થમાં આઝાદી મળી છે. It is the victory of the democracy. It is the victory of the people, the victory of our Mahamati Manush. And it's a long struggle what the Bengal people are waiting since 35 years. And I think this is just like a freedom struggle. We want to dedicate our victory to our people, the motherland. We are grateful to all the people from all over the country, all the press, media and others. Especially today I have received the attention from Honorable Prime Minister Manmohan Singh ji. We are really grateful. And we have received the message from Sonia ji also and other leaders also. We are really grateful. We will give the good governance, good administration, not autocracy, but we want to see the victory of the democracy. The atrocities should be stopped and there will be the winning of the people. It is the people's verdict. It is the people are the winners. It is the public. They are the winners. ભારતના ઇતિહાસમાં પ્રથમવાર જ નવો અધ્યાય આલેખવાનો છે અને એક સાથે 4 રાજ્યોમાં મુખ્યમંત્રી પદ પર મહિલાઓનો ઝગમગાટ જોવા મળશે. અત્યારે ઉત્તર પ્રદેશમાં માયાવતી મુખ્યમંત્રી, દિલ્હીમાં શીલા દીક્ષિત પદ શોભાવી રહ્યા છે, જ્યારે હવે બંગાળમાં મમતા બેનર્જી મુખ્યમંત્રી બનશે અને તામિલનાડુમાં જયલલિતા ફરીવાર મુખ્યમંત્રીની ખુરશી પર બેસવાના છે. તે લગભગ નક્કી છે. આમ દેશમાં પ્રથમવાર જ એક સાથે 4 રાજ્યોમાં મુખ્યમંત્રી પદે મહિલાઓ જોવા મળશે. આજ રોજ 5 રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શહેરમાં કોંગ્રેસ દ્વારા આતશબાજી તેમજ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને 34 વર્ષ બાદ પશ્ચિમ બંગાળમાં કમ્યુનિસ્ટ પક્ષનો સફાયો કર્યા બાદ તેમજ નેનોના નીરા અને ટાટાને કાઢ્યા બાદ જ મમતા બેનર્જીએ જીત હાંસલ કરી છે. હજુ સુધી ભાજપને ફક્ત આ રાજ્યોમાં 800 બેઠકમાંથી ફક્ત 10 જ સીટ મળી હતી.
એવી જ રીતે ગુજરાતમાં પણ આમ આદમીની જીત થશે। જ્યાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભાજપનો પ્રચાર કરવા ગયા હતા તે રાજ્યમાં કારમો પરાજય થયો છે તેમ જણાવતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પશ્ચિમ બંગાળનો દાખલો અને બોધપાઠ મુખ્યમંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીએ લેવો જોઈએ કે ઉદ્યોગપતિઓને પ્રાધાન્ય આપવાથી અને કરોડપતિઓનો વિકાસ કરવાથી ગરીબ અને મધ્યમ વર્ગ અને યુવાનો નારાજ થાય છે અને એને કારણે ત્યાં જવું પડ્યું છે કોમ્યુનિસ્ટ પાર્ટીઓને। એ જ રીતે અહીંયા પણ એમને બોધપાઠ મળશે જ અને આમ લોકોનો જે રીતે બીજા રાજ્યોમાં વિજય થયો છે એ રીતે ગુજરાતમાં પણ આમ લોકોનો આગામી ચૂંટણીઓમાં વિજય થશે। खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी You're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी You're the one for me You're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर ગેરકાયદેસર બાંધકામોના મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડ પર હાથ ધરવામાં આવેલી સીલિંગ ઝુંબેશને અટકાવી દેવાનો હાઈકોર્ટે હુકમ કર્યા બાદ કોર્પોરેશન તંત્રએ ગઈકાલથી જેના દંડ પેઠે નીકળતી રકમ ભરીને દુકાનોના સીલ તોડ્યા હતા જેમાં હજુ પણ દુકાનદારો તેમજ બિલ્ડર્સ નારાજ છે કારણ કે હજુ સુધી હાઈકોર્ટ એવા નિયમ નથી લાવ્યા જેમાં ટેક્સ ભરીને પોતાની દુકાન ખોલી શકે પરંતુ તંત્રને પૂછતા તેમણે જણાવ્યું કે હાઈકોર્ટે આદેશ કર્યો છે કે જે તે દુકાનદાર તથા બિલ્ડર્સના લેણા નીકળતા હોય તેઓ ભરપાઈ કરી પોતાની દુકાનો તથા ઓફિસો ખોલી શકે છે। આ સંદર્ભે ત્યાંના વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમે જ્યારે હાઈકોર્ટનો નામદાર કોર્ટે જ્યારે હુકમ કર્યો એ ઓર્ડરમાં કોઈ પણ રીતે લખેલું નહીં હતું કે ભાઈ વહીવટી ચાર્જ મ્યુનિસિપાલિટીને આપવાનો છે। અમે જ્યારે મ્યુનિસિપાલિટી પાસે ઓર્ડર લઈને ગયા ત્યારે મ્યુનિસિપાલિટીના સાહેબોએ એમ કીધું કે ભાઈ એમાં અમે વહીવટી ચાર્જ લઈશું। પહેલાં 25 સ્ક્વેર મીટર માટે ઓછામાં ઓછા 10,000 રૂપિયા, પછી જે મીટર 25 વધતા જાય એવા 5,000 રૂપિયા વધારેના। જે દુકાનો 6 મહિના સુધી બંધ છે, 15મી નવેમ્બરથી બંધ છે, એ લોકો કેટલા બેકાર છે, કેટલી એમની પરિસ્થિતિ ખરાબ છે એ આપ જાણો છો અને તો પણ તમે અગર એવી રીતે અમારા પાસે વહીવટી ચાર્જ સીલ ખોલવાના લગાડ લ્યો છો તો એ અન્યાયકારક છે। ચકચારી સોરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ માટે જેલમાં રખાયેલા સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ડોક્ટર અમીને સીબીઆઈ કોર્ટમાં જામીન માટે અરજી કરી એવી દલીલ કરી હતી કે જો આ કેસના આરોપી અમિત શાહને જામીન મળી જાય તો મને પણ જામીન મળવા જોઈએ। જે અંગે સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં અમિત શાહનો રોલ માત્ર કાવતરાના આરોપી છે જ્યારે અમીને કૌશરબીની હત્યા સુધીનો રોલ કર્યો છે માટે તેમની સરખામણી કરી શકાય નહીં અને જો અમીનને જામીન આપવામાં આવે તો તે કેસને નુકસાન કરી પુરાવા નાશ કરી શકે છે માટે તેમને જામીન આપવા હિતાવહ નથી। અંધારી આલમના ડોન અને જુહાપુરાના બિલ્ડર સગીર અહેમદની હત્યામાં સંડોવાયેલા અબ્દુલ વહાબની પોલીસે ધરપકડ કરી તેને ભુજ જેલમાં રાખવામાં આવ્યો છે। વહાબે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતા એવી રજૂઆત કરી હતી કે તેની તબિયત નાદુરસ્ત છે અને તેને દર તારીખમાં ભુજ જેલથી અમદાવાદ લાવવામાં આવતો હોવાથી તકલીફ થાય છે। આ ઉપરાંત આ કેસમાં જે સાક્ષીઓની તપાસ કરવાની હતી તે પૂરી થઈ છે માટે તેને જામીન મળવા જોઈએ। વકીલે વહાબને જો જામીન પર છોડવામાં આવે તો કેસના સાક્ષીઓ તથા પુરાવાઓનો નાશ કરી શકે છે માટે તેને જામીન આપવા હિતાવહ નથી તેવી દલીલો કરી હતી। બંને તરફી દલીલો સાંભળી કોર્ટે વહાબની જામીન અરજી ફગાવી હતી। વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, સચિન તેંડુલકર અને ઝહીર ખાનને વેસ્ટ ઇન્ડિઝ સામેની વન ડે સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે જ્યારે ગૌતમ ગંભીર કેપ્ટનનો રોલ ભજવશે। આજ રોજ ચેન્નાઈ ખાતે ટીમની પસંદગી થઈ હતી જેમાં 16 સભ્યોની ટીમમાં ગૌતમ ગંભીર, કેપ્ટન સુરેશ રૈના, પાર્થિવ પટેલ, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, એસ બદ્રીનાથ,
રોહિત શર્મા, હરભજન સિંહ, આર અશ્વિન, પ્રવીણ કુમાર, ઈશાંત શર્મા, મુનાફ પટેલ, વિનય કુમાર, યુસુફ પઠાણ, અમિત મિશ્રા તેમજ રિદ્ધિમાન સાહાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,362 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,280 થી 18,724 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 195 પોઈન્ટ વધીને 18,531 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 58 પોઈન્ટ વધીને 5,544 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, રાજકોટ મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતો ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આપની આસપાસ બનતી ઘટનાઓનો તાદ્રશ્ય ચિતાર લઈને આવતીકાલે ફરીથી ઉપસ્થિત થઈશું આ જ સમયે. નમસ્કાર.